હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર આપણે લસા જોઈશું. લસા એટલે શું? લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? લસા કઈ રીતે શોધી શકાય, કઈ રીતે લખાય, એ આપણે વાત કરીએ. લસા શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ જોઈશું. લસાને શોધવા પહેલા આપણે અવયવ એટલે શું, કે અવયવ એટલે શું જોઈએ, અવયવી એટલે શું જોઈએ, પછી આપણે લસાની વાત કરીએ. તો આપણે જોઈએ અવયવ એટલે શું. કે અવયવ એટલે કે આપેલી સંખ્યામાં જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, આપેલી સંખ્યામાં જે સંખ્યા વડે નિષેધ ભાગી શકાય તેવી સંખ્યાને સંખ્યાના અવયવ કહેવાય છે. તો જોઈએ કે ધારો કે 6 આપેલા છે. 6 ને કેટલી સંખ્યા વડે ભાગી શકાય? તો આપણે જોઈએ 6 ને આપણે 3 સંખ્યા વડે ભાગી શકાય, જેમ કે 1, 2, 3 અને 6. જેમ કે આપણે જોઈએ 6 આપેલા છે, 1 ને ભાગી શકાય, 1 6 6. 6 આપેલા છે, 2 સંખ્યા વડે ભાગી શકાય, 2 તરી 6. પછી 6 આપેલા છે, ત્રીજી સંખ્યા વડે ભાગી શકાય, 3 દુ 6. અને 6 ને 6 વડે તો ભાગી જ શકાય, 6 એકા 6. તો આવી રીતે 6 ને એટલે કે 6 ને 1 2 3 અને 6 વડે ભાગી શકાય. એને અવયવ કહેવાની છે. હવે આપણે જોઈએ અવયવી એટલે શું. અવયવી એટલે કે આપેલી સંખ્યામાં અનુક્રમે 1 2 3 એટલે કે અનંત સુધી ઇન્ફિનિટી વડે ગુણતા. જેમ કે આપેલી સંખ્યાઓમાં અનુક્રમે 1 2 3 અનંત સુધી ઇન્ફિનિટી વડે ગુણતા જે સંખ્યાઓ પ્રાપ્ત થાય તેવી સંખ્યાની અવયવી કહેવાય. જેમ કે અવયવી એટલે શું આપણે જોઈશું. કે અવયવી એટલે કે આપેલી સંખ્યાઓમાં અનુક્રમે 1 2 3 ઇન્ફિનિટી વડે ગુણતા જે સંખ્યાઓ પ્રાપ્ત થાય તેવી સંખ્યાની અવયવી કહેવાય. કહું કે એક્ઝામ્પલ તરીકે જેમ કે 6 ના અવયવી બતાવો, 6 ના અવયવી લખો. તો 6 ના અવયવી એટલે કે 6 એકા 6, 6 દુ 12, 6 ઉમેરી જવાનું, 6 તરી 18, 6 ચોક 24, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચું 30, 6 36. એવી રીતે અનંત સુધી લાગે પડે. જેમ કે 2 ના અવયવી, તો 2 ના અવયવી થાય 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચું 10, 2 છક 12, 2 સિત્યું 14. અનંત સુધી ચાલતા રહે, જો સુધી શોધવા હોય તો સુધી. તો અનંત સુધી લાગુ પડે. અવયવી એટલે કે આવી રીતે ઉમેરે જવાના. 6 વત્તા 6 12, 12 માં 6 ઉમેરો 18, 18 માં 6 ઉમેરો 24, 24 માં 6 ઉમેરો 30, 30 માં 6 ઉમેરો 36. એવી રીતે ઉમેરતા જઈએ, જેમ ઉમેરતા જઈએ એમ મળતા જાય. તો આને અવયવી કહેવાય. હવે આપણે જોઈશું લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા. એનું ફૂલ ફોર્મ થશે લઘુત્તમ સામાન્ય અવયવી, એને કહેવાય છે લસા.
તો લસા કઈ રીતે શોધાય એની આપણે વાત કરીએ કે આપેલી સંખ્યામાં એટલે કે આ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે જે નાની સંખ્યા સૌથી નાની સંખ્યા કે જેને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને લસા કહેવાય. જે સંખ્યામાં એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે સૌથી નાની સંખ્યા કે જેની જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને લસા કહેવાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, લસાની 3 રીતો આપણે શીખવાડીશું. કેટલી? 3 રીતો. પહેલી જોઈએ સમાન અવયવીની રીત, બીજી છે અવિભાજ્ય અવયવની રીત અને ત્રીજી છે ભાગાકારની રીત. તો 30, 40 અને 20 નો લસા. એમાં પહેલી રીત છે સમાન અવયવી. રીત 1. તો સૌપ્રથમ આપણે જોઈશું સમાન અવયવીની રીત નંબર 1. તો રીત નંબર 1 માં સમાન અવયવીની રીતથી આપણે શોધીશું. તો જોઈએ, સૌપ્રથમ 30 ની વાત કરીએ. 30 આટલે 40 લખી દઈએ અને આટલે 20 લખી દઈએ. 30 લખી દીધા, 40 લખી દીધા અને 20 લખી દીધા. હવે 30 ઉમેરી દઈએ. પહેલા 30 પહેલા આવશે 30 ને 30 60 ને 30 90 ને 30 120 120 ને 30 150. આવી રીતે અનંત સુધી જાય. 40 ની વાત કરીએ. 40 પહેલા લખી દેવાના. 40 ને 40 80 80 ને 40 120 120 ને 40 160. એ અનંત સુધી જાય. પછી આપણે વાત કરીએ 20 ની વાત કરીએ તો 20 ને 20 40 40 ને 20 60 60 ને 20 80 80 ને 20 100 100 ને 20 100 ને 20 120 ને 20 140. તો આ પણ અનંત સુધી જાય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સામાન્ય અવયવી શું નીકળે એની વાત કરીએ. તો આમાં શું સામાન્ય નીકળ્યું? 3 માં લાગુ પડે. જેમ કે 120, આમાં પણ 120, આમાં પણ 120. તો 120 આવ્યો. પછી આગળ જઈએ ને તો 240 પણ આવે છે, પણ હું લખતો નથી, આગળ બતાવ્યું નથી. પણ સૌથી જે નાની સંખ્યા હોય ને એ લાગુ પડે. સૌથી નાની સંખ્યા છે આવી 120. જે પહેલી સંખ્યા 120, તો એનો 120 લસા થયો. 30 40 20 નો 3 નો લસા થયો 120. હવે આપણે આ જ રકમની અંદર બીજી રીત જોઈએ. તો જોઈએ આપણે બીજી રીતની વાત કરીએ તો બીજી રીતમાં અવિભાજ્ય અવયવની રીત છે. રીત નંબર 2 કે અવિભાજ્ય અવયવની રીત. તો આપણે જોઈએ લસા શોધવાની બીજી રીત. તો લસા શોધવાની બીજી રીતની અંદર આપણે અમુક અવયવ પાડીશું. એટલે મેં પહેલા વાત કરી અવયવની. હવે આપણે જોઈએ 30 ના અવયવ પાડીએ આ બાજુ, 40 ના અને 20 ના. તો પહેલા 3 ના અવયવ પાડી દઈશું. 30 ના અવયવ 5 દુ 10 10 તરી 30, 5 દુ 10 10 દુ 20 20 દુ 40, 5 દુ 10 10 દુ 20. હવે કોમન શું છે પહેલા તો જોઈએ. હવે ઘાત સ્વરૂપે આપણે લખી દઈએ કે જો 5 ની 1 ઘાત થાય છે આ બાજુ, હા તો 1, 2 ની 1 ઘાત થાય અને આ બાજુ 3 ની 1 ઘાત થાય. હવે આને આપણે ઘાત સ્વરૂપે લખીએ. 5 ની અંદર 1 ઘાત થાય, 2 ની આપણે આમાં 3 ઘાત થાય છે,
તો 2 ની 3 ઘાત લખી દઈએ. આની અંદર 5 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત છે. હવે આની અંદર શું જોવાનું છે? લસાની અંદર જે સૌથી ઘાતવાળી હોય રકમ એ આપણે લેવાની છે. જો 5 ની 1 ઘાત આની અંદર, આમાં પણ 5 ની 1 ઘાત, આના પણ 5 ની 1 ઘાત, તો સૌ પ્રથમ આમાં 5 ની 1 ઘાત તો લઈ લઈએ. હવે જોઈએ 2 ની. 2 ની કેટલી 1 ઘાત? આમાં 2 ની 3 ઘાત, આમાં 2 ની 2 ઘાત. હવે સૌથી 2 ની હવે જે 2 તો લેવાના છે, 2 ની કઈ ઘાતવાળી સંખ્યા લેવી એ આપણે ડિસાઈડ કરવાનું. તો સૌથી મોટી સંખ્યા વાળી કઈ? તો 2 ની 3 ઘાત વાળી મોટી ઘાત વાળી સંખ્યા લેવાની. તો 2 ની 3 ઘાત વાળી લઈશું સંખ્યા 2 ની 3. હવે આ બે લેવાના નહીં. હવે વધ્યા 3 ની 1 ઘાત. બીજા બધા નથી આવી પણ આપણે લઈ લેવાની 3 ની 1 ઘાત. એક જ વસ્તુ લેવાની. 2 ની 3 ઘાત એકલી લઈ લીધી. હવે જોઈએ 5. 2 ની 3 ઘાત એટલે 8 અને આટલે 3. તો આનો ગુણાકાર કરી દઈએ. 8 તરી 24 ગુણ્યા 24 ગુણ્યા 5 120 જવાબ આવશે. હવે ત્રીજી આપણે જોઈશું આવા ભાગાકારની રીત. તમારી રીત જોઈએ. તમારા સ્કૂલની અંદર આ રીત શીખવાડવામાં આવે છે એની વાત કરીશું. રીત નંબર 3, ભાગાકારની રીત. હવે આપણે રીતની અંદર તમારી વસ્તુ વાપરીશું. 30, 40 અને 20 આવી રીતે. હવે લસા લેવાનું છે તો 30 ના કયા ઘડિયામાં? હવે ત્રણે ત્રણની જરૂર પડશે એની વાત કરવાની. તો જુઓ, હવે આપણે જોઈએ 15 દુ 30 થાય, 20 દુ 40 થાય, 10 દુ 20 થાય. બરોબર. હવે આપણે જોઈએ 15 ના એમને એમ જ રાખીશું. 10 દુ 20 થાય, 10 નો આમ જ રાખીશું. હવે જોઈએ 3 પંચું 15, 2 પંચું 10, 2 પંચું 10. હવે જોઈએ 1 તારી 3, 2 ઓમ નો ઓમ જ રાખીશું. 1 એકા ઓમ ને 1 ઓમ રાખીશું. 2 ની વાત કરી. 1 દુ દુ, 1 દુ દુ, ત્રણે ત્રણ માં સેમ આવી ગયું, જવાબ આવી ગયો 3, 2, 5, 2, 2. હવે જવાબ જોઈએ કેવો આવે? 120. 2 ની કેટલી ઘાત? 3 ઘાત. 2 ની 3 ઘાત, 5 ની 1 ઘાત અને 3 ની પણ 1 ઘાત. જવાબ આવી ગયો ને 120. તો એનો લસા ભાગાકારની રીતથી પણ લસા આપણને મળી ચૂક્યો છે. તો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવજો કે કેવો વિડીયો લાગ્યો અને તમને કઈ રીત ગમી એની આપણે કોમેન્ટ કરીને જણાવજો કે પહેલી રીત ગમી, બીજી રીત ગમી કે ત્રીજી રીત ગમી. તો શેર કરજો વિડીયોને વધુને વધુ. તમારા મિત્રોને પણ શેર કરજો. અને આ વિડીયો કોઈ પણ સરકારી એક્ઝામ જેમ કે ટેટ રેલવે કે તમારા સ્કૂલમાં પણ લગતું અંદર 6, 7, 8 માટે પણ ઉપયોગી છે આ વિડીયો. જય શ્રી રામ.